ઘઉંના પાકની અંદર આખા ખેતરની કંઠી એક સાથે આવે, તે ઉપરાંત કંઠી લાંબી અને ભરાવદાર થાય એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ. જો આપણે સ્પ્રે કરીશું તો આખા ખેતરની અંદર એક સાથે કંઠી આવી જાય છે. તે ઉપરાંત કંઠીનો જે પણ દાણો છે એ પણ ભરાવદાર થશે અને કંઠી લાંબી આવવાથી વધારે દાણા આવશે, જેથી આપણું ઉત્પાદન વધી જાય છે. તો એ માટે 15 લીટર પાણીની અંદર 05234 100 ગ્રામ, બોરોન 40 ગ્રામ, સ્પાઇન 40 ml, કાર્બન મેન્કોઝેબ 30 ગ્રામ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ. અને આ સ્પ્રે આપણે પાણી આપ્યા બાદ ભેજની અંદર કરવાનો છે અને જે પણ આપણો ઘઉંનો પાક છે એના ઉપર બરાબર સ્પ્રે કરવો જોઈએ કે જેથી બધી કંઠી એક સાથે આવે, લાંબી થાય અને ભરાવદાર થાય. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.